બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં કમિંગ સૂન ઉત્તરાયણ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો કેમ કે વિડિયોની અંદર પાસવર્ડ આગળ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટમોસ એપ્લિકેશનની જરૂર પડશે। તો સૌથી પહેલા આપણે એલાઇટમોસ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। મિત્રો એલાઇટમોસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમારે શું કરવું છે, નીચેની સાઈડ તમને પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન જોવા મળશે। તો એના પર ક્લિક કરશો એટલે તમારા એલાઇટમોસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટમોસ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટમોસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટમોસની અંદર એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ડોક્સમાં જવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો અહીં તમારે આ ફોલ્ડર કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપે છે એ તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે એલાઇટમોસ એપ્લિકેશનની અંદર આવી જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીં તમે જોઈ શકો છો અહીં તમને કાર્તિક ફોટો જોવા મળશે તો ફોટાને એડ કરી લેવાનું છે અને તમે તમારો ફોટો અથવા તમે કોઈ પણ ફોટો એડ કરી શકો છો। આપણે અહીંયા આ ફોટો યુઝ કરીએ છીએ, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, ફોટો ફૂલ સ્ક્રીન આવે તો 3 ડોટની અંદર જઈને 5 નોટ્સમાં ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરોબર। ત્યારે તમે ખાલી ઉપર ક્લિક કરી જ્યાં ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાનું છે। ત્યારે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગ છે એની ઉપર સેટ કરી લેશું તો કંઈક આરતે થઈ જશે, બરોબર। ત્યારે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા નીચેની સાઈડ પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ડોક્સમાં જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ તમે તમને ટેક્સ્ટ પેન જે આપેલ છે તો ટેક્સ્ટ પેનને તમારે એડ કરી લેવાનું છે। ત્યારે તમે મૂવ ટાસ્કના ઓપ્શન છે રોટેશન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। ત્યારે તમે શું છે આપણે પહેલા નોટ્સમાં ક્લિક કરી સ્ક્રોલ કરીને પીએનજીને અહીંયા સેટ કરી લેવાનું છે। એ પીએનજીની સાઇઝ નાની છે તો એને વધારવા માટે ત્રીજામાં સાઇઝ આવશે અને સાઇઝ આપણે કંઈક આરતે વધારી લઈશું। સાઇઝ વધારવા બાદ તમારે શું કરવાનું છે, પીએનજી છે ને સરખી રીતે અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરોબર। ત્યાં તમારે ખાલી ઉપર ક્લિક કરી જે પીએનજીની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાનું છે। એના માટે આપણે પીએનજી ઉપર ક્લિક કરીને એરો ઉપર ક્લિક કરશું એટલે પીએનજીની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમે પીએનજી ઉપર ક્લિક રાખી જે પીએનજી છે એને પણ આપણે નીચે પીએનજી આપણે ફોટો લગાવ્યો છે એ ફોટાની ઉપર સેટ કરી લઈશું તો કંઈક આરતે થઈ જશે, બરોબર। આરતે થઈ ગયું છે તો હવે તમારે શું કરવાનું છે, આરતે થઈ ગયું તો આપણે અહીંયા સોંગ એડ કરવાનું છે, બરોબર। તો સોંગ્સ કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે બહાર નીકળી દઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરી લેવાનું છે। એ કંઈક આરતે તમને જોઈશું તો સોંગ્સ લખેલું જોવા મળશે ને આરતે તમને સોંગ્સ વાળો પ્રોજેક્ટ જોવા મળી જશે। હું તમને જોઈશું બેકગ્રાઉન્ડ છે અહીંયા વ્હાઇટ કરીને બતાવી દઉં, જોઈશું આરતે આપણી કમ્પ્લીટ સોંગ્સ છે, બરોબર। તો આ સોંગ છે એટલે કંઈક આરતે જોવા મળી જશે અને આની અંદર જોઈશું આપણે જે ગુજરાતી ફોન્ટ એડ કર્યો છે તમારા એલાઇટમોસમાં ગુજરાતી ફોન્ટ ના હોય અથવા તમારે ડાઉનલોડ કરવો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપી છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો એટલે વિડીયો જોઈ લેજો એ તમને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા અને એલાઇટમોસની અંદર એડ કરતા પણ આવડી જશે, બરોબર।
અને મિત્રો તમે જોશો આપણે અહીંયા જે લિરિક્સ છે એની અંદર ફોટો એડ કરે છે, બરાબર. તો એક ફોટો એડ કરે છે. અને તમે તમારા ફોટા અથવા કોઈ પણ વિડીયો બનાવતા હોય એના ફોટા એડ કરો તો અહીંયા તમે ફોટા એડ કરી શકો છો. તો ફોટા કઈ રીતે એડ કરવાના છે હું તમને સૌથી પહેલાં શીખવાડી દઉં, બરાબર. અને મિત્રો સૌથી પહેલાં જે આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 18 તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે તેમાં શું છે, આપણે લિરિક્સ એની અંદર ફોટા એડ કરવા માટે આપણે જે સોંગ્સ માટે લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. તે ફરીથી તમને જોશું આ રીતે તમને ગ્રુપ જોવા મળશે, બરાબર. તો એમાં શું છે, જે પેરેન્ટ લેયર છે એની અંદર ફોટો એડ કરવો છે. તો ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અને અહીંયા પણ તમને 4 લેયર જોવા મળશે. તો એ તમને ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. એ તમને આ રીતે 2 લેયર જોવા મળશે, બરાબર. તો તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવું છે. અને તમારે જે પણ ફોટો હોય ફોટા પર ક્લિક કરી ફોટાને એડ કરી લેવાનું છે. ત્યાં તમે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દેવાનું છે, બરાબર. ત્યાં તમે ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે. રોટેશન આવશે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્યાં તમે ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક આ રીતે ઓછી કરી લેવાની છે, બરાબર. તો ફોટાની સાઇઝ આ રીતે કંઈક ઓછી થઈ જાય એટલે તમારે શું છે, પેરામીટર્સ ઉપર ક્લિક કરી રીતે સ્ક્રોલ કરી અને જે આપણો ફોટો છે ને અહીંયા જે બોક્સ છે એની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે, બરાબર મિત્રો. તો આ રીતે છે તો તમે ફોટા એડ કરી શકો છો. તો બધી લેયર અંદર તમારે કંઈક આ રીતે ફોટા એડ કરી લેવાનું છે. અને ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને શાંતિથી જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. તો આપણે બધી લેયર અંદર આ રીતે ફોટા એડ કરેલા છે તો ફોટા તમારે એડ કરી લેવાનું છે, બરાબર. તો ફોટા એડ થઈ જાય એટલે તમારે બહાર નીકળી જવાનું છે. અને આપણે જે સોંગ્સવાળી લેયર છે ને કોપી કરવાની છે, બરાબર. તો આ લેયરને ઉપર ક્લિક રાખીને પ્લસના આઇકન પર ક્લિક કરીને લેયરને કોપી કરી લેવાનું છે, બરાબર. લેયર કોપી થઈ જાય એટલે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. અને આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારે સોંગ્સવાળી લેયર છે એ કમ્પ્લીટ આવી જશે. તમે જોશો કમ્પ્લીટ લખેલ છે કે આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. ફક્ત મેં તમને આગળ શીખવાડ્યું રીતે તમારે જે ફોટા એડ કરી લેવાનું છે તમારે ગુજરાતી ફોન ના આવે તો તમારે ડાઉનલોડ કરી એડ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સોંગ્સ આવી જશે. હવે તેમાં શું કહું છે, સોંગ્સવાળી લેયર પર ક્લિક રાખી જે સોંગ છે અહીંયા નીચે ત્રીજા નંબરે સેટ કરી લેવાનું છે. ત્યાં તમારે ફરીથી સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવું છે. અને અહીંયા તમે જો મેં તમને આ રીતે બ્લેક વિડીયો આપેલ છે તો વિડીયોને એડ કરી લેવાનું છે. ત્યાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5મા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યાર તમે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન જવાનું છે. લાઇટર ઓપ્શન છે અહીંયા તમે જો 5 ઓપ્શન જોવા મળશે. તો છેલ્લાનું જે લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું. વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. ત્યારે તમારે શું કહું છે, વિડીયો નીચે તમને રેટિંગવાળી એક લેયર જો મળશે તો એનું આ બટન બંધ હશે. તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયો અંદર જે સિમ્પલવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે, બરાબર. ત્યારબાદ તમે શું કહું છે, એરો પર તમે એકવાર ક્લિક કરશો આગળ તમને 12.27 સેકન્ડની બીટમાર્ક જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બ્લરવાળી અને ઝૂમ આઉટવાળી તમને ઇફેક્ટ જોવા મળશે, બરાબર. તો ઇફેક્ટ પણ લાગી જશે. તો હવે તમારે શું કહું છે, તો મિત્રો આપણો વિડીયો છે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 22 તો નોટ કહી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણો વિડીયો છે કેવો બને છે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોને થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે બની ગયો છે. તો હવે તમારે શું કરવું છે, વિડીયોને સેવ કરવાનો ઉપર જે એરો છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે એરો ઉપર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમોની સાથે, ત્યાં સુધી જય માતાજી.